Hello friends, welcome to this YouTube channel. In today's video, we are going to discuss about our comprehension passage second unit, what we must learn from the West. It was written by Narayan Murthy. From starting this unit, we are going to discuss about Narayan Murthy. Narayan Murthy was born on 20th August 1946. He completed his graduation from electrical engineering at National Institute of Engineering, University of Mysore in 1967. Then, in 1969, he received his master's degree from the IIT Kanpur. Narayan Murthy and his six software professionals friends were founded Infosys in 1981. 1981ની અંદર નારાયણ મૂર્તિ અને એમના જે સહભાગીદારો હતા, જે પ્રોફેશનલ્સ, એ લોકો દ્વારા ઇન્ફોસિસની સ્થાપના કરવામાં આવેલી 1981ની અંદર. નારાયણ મૂર્તિ 1981થી 2002 સુધી એઝ એ CEO તરીકે પણ રહેલા. ત્યારબાદ એઝ એ ચેરમેન તરીકે ઇન્ફોસિસની અંદર પોતે કામ કરેલું. એમના વાઇફ સુધા મૂર્તિ, આ જ્યારે કંપનીની શરૂઆત કરેલી ત્યારે સુધા મૂર્તિ, એમના જે વાઇફ છે, એમનું જે સેવિંગ્સ હતા 10,000 રૂપીસ, એમાંથી એમણે શરૂઆત કરેલી ઇન્ફોસિસ કંપનીની. અત્યારે ઇન્ફોસિસ વિશ્વની નામાંકિત કંપનીઓમાંની એક કંપની છે. નારાયણ મૂર્તિ સાહેબને પદ્મ વિભૂષણ અને પદ્મશ્રીથી નવાજવામાં પણ આવેલા છે. વેલ નોન પર્સનાલિટી છે વર્લ્ડની અંદર, બધા આપણે ઓળખીએ છીએ. હવે આ જે યુનિટ લખેલું છે એમણે, વોટ વી મસ્ટ લર્ન ફ્રોમ ધી વેસ્ટ, કે પશ્ચિમી સંસ્કૃતિ, પશ્ચિમના દેશો પાસેથી આપણે શું શીખવું જોઈએ, એમના વિશેની વાત છે. વોટ વી મસ્ટ લર્ન ફ્રોમ ધી વેસ્ટ. અહીંયા મસ્ટનો ઉપયોગ કરેલો છે કે ફરજિયાત શીખવાની જરૂર છે. પશ્ચિમી રાષ્ટ્રો છે, એમની પાસેથી આપણે આટલી વસ્તુ શીખવા જેવી છે. પોતે બિઝનેસ પર્સન તરીકે અવારનવાર ફોરેન ટૂર થતી હોય છે એમની, તો વર્ષોના અનુભવમાંથી એમણે જે નિચોડ મેળવેલો છે કે એઝ એ ઇન્ડિયન આપણે લોકોએ આટલી બાબત પશ્ચિમી રાષ્ટ્રો પાસેથી શીખવાની જરૂર છે. પણ એકચ્યુઅલી આપણે તો વસ્તુઓ જે કંઈ શીખેલી છે, જે ન શીખવાની હોય એનું આંધળું અનુકરણ કરેલું છે પશ્ચિમ રાષ્ટ્રોનું. તો જે હકીકતની અંદર શીખવા જેવી બાબત છે, એ વાત અહીંયા આપને કરવામાં આવેલી છે. તો પેસેજથી શરૂઆત કરીએ. ધ રોલ ઓફ વેસ્ટર્ન વેલ્યુ ઇન કન્ટેમ્પરરી ઇન્ડિયન સોસાયટી ઇઝ અ સબ્જેક્ટ ઓન વિચ I have pondered for years. The role of Western values, કે પશ્ચિમી રાષ્ટ્રો છે એનો રોલ કેટલો મહત્વનો છે. કન્ટેમ્પરરી ઇન્ડિયન સોસાયટી, કન્ટેમ્પરરી એટલે સમકાલીન, ઓફ ધ સેમ ટાઈમ, કે સમકાલીન ભારતીય સમાજમાં પશ્ચિમના મૂલ્યોનું મહત્વ કેટલું છે, કેવો ભાગ ભજવે છે, એક અગત્યનો વિષય છે. ઓન વિચ આઈ હેવ પોન્ડર્ડ ફોર યર્સ, ઘણા વર્ષો સુધી મેં એના ઉપર ગહન વિચાર કરેલો, ઊંડાણપૂર્વક વિચાર કરેલો છે. આઈ કમ ફ્રોમ એ કંપની ધેટ ઇઝ બિલ્ટ ઓન સ્ટ્રોંગ વેલ્યુઝ. એવી કંપનીમાંથી બિલોંગ કરું છું, આવું છું કે જે મજબૂત પાયા ઉપર ટકેલી કંપની છે, બહુ વિશ્વસનીય કંપની છે. વર્લ્ડની અંદર દરેક લોકો ઇન્ફોસિસ નામની કંપનીથી વાકેફ છે, એવી કંપનીમાંથી હું આવું છું. મોર એવર વેરિયસ સ્ટેક હોલ્ડર્સ ઓફ અવર કંપની, અમારી કંપનીના અલગ અલગ સ્ટેક હોલ્ડર્સ, રોકાણકારો જે કંપની સાથે જોડાયેલા છે, જેમ કે એમ્પ્લોઈઝ, કર્મચારીઓ, ઇન્વેસ્ટર્સ, રોકાણકારો, કસ્ટમર્સ, વેન્ડર પાર્ટનર્સ, આર ઓલ કમ ફ્રોમ અક્રોસ ધી ગ્લોબ. આ દરેક જે ઇન્ફોસિસ સાથે જોડાયેલા છે એ બધા વ્યક્તિઓ સંપૂર્ણ વિશ્વમાંથી બિલોંગ કરે છે. માત્ર ભારતના જ લોકો છે એવું નહીં, વિશ્વના અલગ અલગ રાષ્ટ્રોમાંથી પછી એમના રોકાણકાર હોય,
એમ્પ્લોઈઝ હોય, સ્ટેક હોલ્ડર્સ હોય, વેન્ડર પાર્ટનર્સ હોય કે કોઈ પણ સંપૂર્ણ વિશ્વમાંથી લોકો, અલગ અલગ રાષ્ટ્રના લોકો એમાં જોડાયેલા છે. એન્ડ ઇન ડીલિંગ વિથ ધેમ ઓવર ધ યર્સ, એ લોકો સાથે હું ઘણા વર્ષોથી ડીલિંગ કરું છું, ત્યારે આઈ હેવ કમ ટુ એપ્રિસિએટ સેવરલ આસ્પેક્ટ્સ ઓફ વેસ્ટ વેલ્યુ સિસ્ટમ. તો જે વેસ્ટ વેલ્યુ સિસ્ટમના જે કંઈ અલગ અલગ પ્રકારના પાસાઓ છે એમને હું એપ્રિસિએટ કરું છું. એન્ડ ઓર્ગેનાઇઝેશન ઇઝ રિપ્રેઝેન્ટેટિવ ઓફ સોસાયટી. કોઈ પણ ઓર્ગેનાઇઝેશન હોય, સંસ્થા કે સંગઠન હોય, એ સોસાયટીને રિપ્રેઝેન્ટ કરનારું હોય છે. એન્ડ સમ ઓફ ધ લેસન્સ દેટ આઈ હેવ લર્ન ફ્રોમ ધ વેસ્ટ રિગાર્ડિંગ વેલ્યુઝ આઈ થિંક એપ્લિકેબલ ટુ અસ એઝ અ નેશન. હિયર આર સમ ઓફ ધેમ. અને એમાંના અમુક જે કંઈ લેસન્સ છે, જે કંઈ પાઠ શીખવા જેવા છે, કે જે મેં શીખેલા છે વેસ્ટમાંથી, એ હકીકતમાં બહુ મૂલ્યવાન વસ્તુઓ છે. હું વિચારું છું કે એઝ અ નેશન તરીકે આપણે આટલી વસ્તુઓ એપ્લિકેબલ કરવી જોઈએ, લાગુ પાડવી જોઈએ આપણા રાષ્ટ્રની અંદર, આપણા નાગરિકની અંદર, આપણા વ્યક્તિઓની અંદર. તો આ કઈ કઈ બાબતો આપણે પશ્ચિમી રાષ્ટ્રો પાસેથી શીખવાની છે અહીંયા આપેલા છે, એના પોઈન્ટ્સ તો ચલો જોઈએ આપણે. રિસ્પેક્ટ ફોર ધ પબ્લિક ગુડ. રિસ્પેક્ટ, માન, આદર, સન્માન આપવું જોઈએ. ફોર ધ પબ્લિક ગુડ, લોકોના ભલા માટે. ઇન્ડિયન કલ્ચર હેઝ ડીપ રૂટેડ ફેમિલી વેલ્યુઝ. પેરેન્ટ્સ મેક ઇનર્મસ સેક્રિફાઇસીસ ફોર ધેર ચિલ્ડ્રન એન્ડ ચિલ્ડ્રન કન્સિડર ઇટ્સ their duty to take care of their aged parents. ઇન્ડિયન કલ્ચર છે ને આપણું, એમના કુટુંબની વાત કરીએ તો ડીપ રૂટેડ ફેમિલી વેલ્યુઝ છે. ઇન્ડિયન કલ્ચર માટે, ભારતીય સમાજ માટે આ બધી જે પહેલાં વાત કરવામાં આવે છે બહુ ગૌરવ લેવા જેવી બાબત છે. બીજે ક્યાંય નથી જોવા મળતું કે ભારતીય ફેમિલીની અંદર કુટુંબના મૂળિયા બહુ ઊંડા નખાયેલા હોય છે. કોઈ પણ ઝાડ હોય એના મૂળિયા જેટલા ઊંડા હોય ને એટલું ઝાડ વધારે મજબૂત. ગમે તેવું વાવાઝોડું આવે તો પણ એ ઝાડ પડે નહીં. એવી રીતે ગમે તેવી પરિસ્થિતિની અંદર જે કુટુંબ એકબીજા સાથે સંગઠનથી જોડાયેલું હોય તો ગમે તેવી પરિસ્થિતિમાંથી એ પસાર થવાની ક્ષમતા ધરાવે છે. એક આગવી લાક્ષણિકતા છે ઇન્ડિયન ફેમિલીઝની કે ઇન્ડિયન કલ્ચર ઇઝ ડીપ રૂટેડ ફેમિલી વેલ્યુઝ. પેરેન્ટ્સ મેક ઇનર્મસ સેક્રિફાઇસીસ ફોર ધ ચિલ્ડ્રન. માતા પિતા ઇનર્મસ સેક્રિફાઇસીસ, ઇનર્મસ એટલે હ્યુજ, વેરી બિગ, કે ગમે તેવા મોટા બલિદાન આપે છે પોતાના બાળકો માટે થઈને. એન્ડ ચિલ્ડ્રન કન્સિડર, બાળકો પણ વિચારે છે, ઇટ્સ ધેર ડ્યુટી ટુ ટેક કેર ઓફ ધેર એજ્ડ પેરેન્ટ્સ, કે પોતાના ઘરડા માતા પિતાની સેવા કરવી, સંભાળ રાખવી એ પોતાની એક આગવી ફરજ છે, પોતાની ડ્યુટી છે, એ પ્રમાણે વર્તે છે. એન્ડ મેરેજ ઇઝ હેલ્ડ ટુ બી અ સેક્રેડ યુનિયન વિથ હસબન્ડ એન્ડ વાઇફ બોન્ડેડ ફોર લાઈફ. અને લગ્નને એક પવિત્ર બંધન માનવામાં આવે છે કે જ્યાં પતિ અને પત્ની સંપૂર્ણ લાઈફ માટે એકબીજા સાથે બંધનરૂપ બની જાય છે. આ ભારતીય સમાજની એક આગવી લાક્ષણિકતા છે. પશ્ચિમી સંસ્કૃતિમાં આવું કશું જ જોવા ના મળે. બાળકો અમુક એજના થઈ જાય પછી એ એમની રીતે સ્વતંત્ર હોય છે, માતા પિતા એમની રીતે પોતપોતાની રીતે સેપરેટલી રહેતા હોય છે. જ્યારે ભારતીય સંસ્કૃતિમાં એક સારી બાબત છે કે જેમાં જોઈન્ટ ફેમિલી પણ જોવા મળે છે, કુટુંબ એકબીજા સાથે જોડાયેલું હોય, બાળકોની સંભાળ એમના માતા પિતા દ્વારા લેવામાં આવતી હોય છે. ગમે તેવું બલિદાન આપવાનું હોય, ગમે તે પરિસ્થિતિમાંથી પસાર થઈને એમના બાળકો માટે ગમે હદ સુધી પોતે મદદરૂપ થતા હોય છે. અને જ્યારે એ જ માતા પિતા ઘરડા થાય છે ત્યારે એમની સાર સંભાળ લેવી એ પણ બાળકો એવું સમજે છે કે આપણી આગવી ફરજ છે, પોતાના ઘરડા માતા પિતાની સાર સંભાળ લે છે, એમને યોગ્ય રીતે સાચવે છે. અને લગ્નની વાત કરીએ તો લગ્નને એક પવિત્ર બંધન માનવામાં આવે છે ભારતીય સમાજની અંદર. શાસ્ત્રોક્ત રીતે યોગ્ય વિધિ અને વચન દ્વારા લગ્ન કરવામાં આવતા હોય છે. આ પ્રકારની કોઈ પણ પ્રકારની કલ્ચરની બાબત પશ્ચિમી સંસ્કૃતિમાં નથી જોવા મળતી. લગ્ન પણ એ જગ્યાએ આપણે જોઈએ છે ઓલમોસ્ટ ઓન પેપર મેરેજ થઈ જતા હોય છે, કોર્ટ મેરેજ થઈ જતા હોય છે, અને બોન્ડેડ ફોર લાઈફ જેવું નથી જોવા મળતું. જ્યારે અહીંયા તો
એક પવિત્ર બંધન વચનબદ્ધ થઈ જાય છે, સંપૂર્ણ લાઈફ એકબીજા સાથે રહેવાની, પસાર કરવાની હોય છે. બટ અનફોર્ચ્યુનેટલી અવર એટીટ્યુડ ટુવર્ડ્સ ધ કમ્યુનિટી ઇઝ વેરી ડિફરન્ટ ફ્રોમ અવર એટીટ્યુડ ટુવર્ડ્સ ધ ફેમિલી. પણ જો આપણો એ એટીટ્યુડ, જે વલણ છે, જે વલણ આપણું આપણા કુટુંબ પ્રત્યે છે, ફેમિલી પ્રત્યે આપણો જેવો વ્યવહાર છે અને વલણ છે, સેમ એટીટ્યુડ આપણો સોસાયટી પ્રત્યે નથી. આપણે જે સમાજમાંથી બિલોંગ કરીએ છીએ ને એ પ્રત્યે, એ સોસાયટી પ્રત્યે આપણે એ પ્રકારનું વલણ જોવા મળતું નથી. આગળ વાત કરીએ એમને લગતી. ઓલ્ધો વી કીપ અવર હોમ સ્પોટલેસલી ક્લીન. જોકે આપણે આપણું જે ઘર છે એમને એકદમ સ્પોટલેસલી ક્લીન રાખીએ છીએ. બટ વેન વી ગો આઉટ વી ડુ નોટ થિંક ટ્વાઇસ બિફોર લિટરિંગ. પણ જ્યારે આપણે બહાર જઈએ છીએ તો સહેજ પણ લિટર એટલે કે ગંદકી ફેલાવવા બાબતે વિચાર કરતા નથી. આપણે ઇન્ડિયાની વાત કરીએ છીએ. જેવા આપણે આપણા ગેટની અંદર એન્ટર થઈએ ઘરની અંદર, તો દરેક સ્વચ્છતા બાબતે કાળજી રાખીએ છીએ. શૂઝ સ્ટેન્ડ હોય ત્યાં શૂઝ રાખી દેવામાં આવેલા હોય છે. કોઈ પણ જગ્યાએ કાંઈ પણ પ્રકારના કચરા ફેંકેલા નથી હોતા. વેફર્સ કે XYZ પ્લાસ્ટિક નથી ફેંકતા. ડસ્ટબિનનો યુઝ કરીએ છીએ. કોઈ વ્યક્તિ કોઈ પણ પ્રકારના XYZ વ્યસન હોય તો પણ એ સંપૂર્ણ રીતે ચોખ્ખાઈ રાખે છે પોતાના ઘરની અંદર, જ્યાં ત્યાં કોઈ થૂકતું પણ નથી. બટ જ્યારે આપણે ઘરની બહાર નીકળીએ છીએ, શેરીની અંદર, બાગ બગીચાની અંદર કે રસ્તાઓ પર, તો સ્વચ્છતા બાબતે આપણે સહેજ પણ વિચાર નથી કરતા. આ સીધો જ ડિફરન્સ જોવા મળે છે આપણા કુટુંબ અને સમાજની વચ્ચે. આપણે વર્તનની અંદર સીધો તફાવત છે. ઓન ધ અધર હેન્ડ, પાર્ક્સ ઇન ધ વેસ્ટ આર જનરલી ફ્રી ઓફ લિટર એન્ડ ધે સ્ટ્રીટ્સ આર ક્લીન. પશ્ચિમના સંસ્કૃતિની અંદર તમે એમના રાષ્ટ્રોની અંદર જોયો, ત્યાંના બાગ બગીચા એકદમ સ્વચ્છ હોય છે, સાફ સુથરા હોય છે, કોઈ પણ પ્રકારની ગંદકી જોવા નથી મળતી, અને ત્યાંની શેરીઓ પણ એકદમ સ્વચ્છ હોય છે. જ્યારે આપણે ઘરને સ્વચ્છ રાખીએ છીએ પણ શેરીનો જે ચોક હોય ને, ત્યાં જે ઘરનો કચરો આપણે ઠાલવીએ છીએ, એટલે શેરી સીધી ગંદી થાય. કોઈ પણ બાગ બગીચાની અંદર જાઓ, કોઈ પણ જાહેર સ્થળોની મુલાકાત લ્યો તમે, તો જે કંઈ ખાધેલ પીધેલ હોય એ વસ્તુ આપણે પ્લાસ્ટિક ગમે ત્યાં કચરો ફેંકી દઈએ છીએ. જ્યારે ઘરે આપણે આવું નથી કરતા. આ વસ્તુ શીખવા જેવી છે કે જે રીતે આપણે આપણી માલિકીની જગ્યાને સારી રીતે સાચવી શકીએ છીએ, મેન્ટેન કરીએ છીએ, એ જ વસ્તુ સિમિલરલી આપણે બહારની જગ્યાએ પણ કરવી જોઈએ. કેમ કે એ પણ આડકતરી રીતે જોઈએ તો આપણી જ છે ને. જે શેરીમાં તમે રહીએ છીએ, તમે કે હું રહેતા હો, એ શેરી તો આપણી કહેવાની છે. આપણું ઘર સ્વચ્છ હોય તો આપણી શેરી પણ સ્વચ્છ રાખવાની જવાબદારી આપણી છે. પણ આપણે એવું નથી સમજતા. આપણે એવું જાણીએ છીએ, એવું સમજીએ છીએ, એવું વિચારીએ છીએ, ઇટ્સ નોટ માય રિસ્પોન્સિબિલિટી, કે આ મારી જવાબદારી નથી. આગળ કહે છે, જોઈએ, વી આર ઓલ્સો એપેથેટિક અબાઉટ કમ્યુનિટી મેટર્સ. જે કમ્યુનિટી મેટર્સ હોય એ બાબતે આપણે બહુ એપેથેટિક એટલે કે બેપરવા છીએ, સહેજ પણ વિચાર નથી કરતા. વી સી સિરિયસ પ્રોબ્લેમ્સ અરાઉન્ડ અસ. આપણે આપણી આજુબાજુમાં ઘણા મોટા પ્રશ્નો, ગંભીર પ્રશ્નો જોઈએ છીએ. બટ બિહેવ એઝ ઇફ દે આર સમવન એલ્સ રિસ્પોન્સિબિલિટી. પણ આપણો વ્યવહાર કેવો હોય છે કે એ મારી જવાબદારી નથી, બીજા કોઈની જવાબદારી છે. એ રીતે આપણે વર્તન વ્યવહાર કરતા હોઈએ છીએ. સમાજની અંદર રહેનારો દરેક વ્યક્તિ જ્યાં સુધી એવું નહીં વિચારે કે હું આ સમાજ માટે એટલો જ જવાબદાર છું. આપણે ઘરની અંદર વિચારીએ કોઈ પણ જવાબદારી બાબતે, સેમ વસ્તુ આપણે આપણી કમ્યુનિટી બાબતે કે સોસાયટી બાબતે નથી વિચાર કરતા. આવો વિચાર જ્યારથી આવતો થશે ત્યારથી સમાજની અંદર ચેન્જીસ જોવા મળશે. આ હકીકતની અંદર વસ્તુ શીખવા જેવી છે કે આપણે બાગ બગીચા, ઘરનું ગાર્ડન હોય તો ઘરનું ગાર્ડન એકદમ સાફ સુથરું હોય, પણ જ્યારે પબ્લિકલી જે ગાર્ડન હોય ગામની અંદર, સિટીની અંદર, એને તો આપણે સહેજ પણ સ્વચ્છ રાખવા ઈચ્છતા નથી. આ વસ્તુ ડેવલપ કરવાની જરૂર છે. ફોર ઇન્સ્ટન્સ, એક્ઝામ્પલ આપે છે, ઓલ ઓફ અસ આર અવેર ઓફ ધી પ્રોબ્લેમ્સ ઓફ ડ્રાઉટ ઇન ઇન્ડિયા. ડ્રાઉટ એટલે ફેમિન, સ્કેરસિટી, દુષ્કાળ. ભારતની અંદર આપણે દરેક વ્યક્તિ દુષ્કાળથી વાકેફ છીએ. મોર દેન 30 years ago, ઇરિગેશન એક્સપર્ટ ડૉક્ટર KL રાવ, આથી 30 વર્ષ પહેલાંની વાત છે,
અત્યારે તો એમને પણ ઘણો ખરો સમય થઈ ગયેલો હશે જ્યારે સાહેબે આ વાત કરેલી. આ એક જગ્યાએ નારાયણ મૂર્તિ દ્વારા સ્પીચ આપવામાં આવેલી હતી, એમના જ આ બધા પોઈન્ટ્સ તરીકે આ યુનિટ બનાવવામાં આવેલું છે ને મૂકવામાં આવેલું છે. તો આજથી 30 વર્ષ પહેલાં, અત્યારે તો ઘણો સમય થઈ ગયો છે, એક ઇરિગેશન એક્સપર્ટ ડૉક્ટર કે.એલ. રાવ એમણે સજેસ્ટ કરેલું સોલ્વિંગ ધીસ પ્રોબ્લેમ બાય ક્રિએટિંગ અ વોટર ગ્રીડ interlinking the Ganga and Kaveri and several other Indian rivers. કે જે આપણે દુષ્કાળનો પ્રોબ્લેમ છે એને સોલ્વ કરવો હોય તો જે ઇરિગેશન એક્સપર્ટ હતા સિંચાઈના બહુ મોટા એવા એક્સપર્ટ ડૉક્ટર કે.એલ. રાવ એમણે એવું સૂચન કરેલું હતું કે ગંગા અને કાવેરી અને એ સિવાયની જેટલી મોટી અને વિશાળ નદીઓ છે એને એક એવી ગ્રીડ બનાવી દઈએ, એવી પાઇપલાઇનો દ્વારા અથવા તો નહેર દ્વારા એવી રીતે એકબીજા સાથે ઇન્ટરલિંક કરી દઈએ, જોડી દઈએ, તો જે જગ્યાએ પાણી ખૂટતું હોય અથવા તો દુષ્કાળનો પ્રોબ્લેમ લાગતો હોય એ જગ્યાએ એ પાણી ડાયવર્ટ કરીને પહોંચાડી શકીએ. ખેતી માટે પણ પાણી ઉપયોગમાં આવી શકે અને એ સિવાય પીવા માટે પણ પાણી ઉપયોગમાં આવી શકે. નહેર દ્વારા અને પાઇપ દ્વારા આવી રીતે ઇન્ટરલિંક કરી દઈએ તો જે પ્રોબ્લેમ છે પ્રોબ્લેમનું સોલ્યુશન લઈ આવી શકાય. અનફોર્ચ્યુનેટલી નથિંગ વોઝ ડન અબાઉટ ધીસ. પણ કમનસીબે એમાં પણ કશું થઈ શકેલું નથી. અહીંયા પ્રોબ્લેમનું સોલ્યુશન લઈ આવવા માટે સજેશન પણ આપી દીધેલું છે ઇરિગેશન એક્સપર્ટ દ્વારા કે આ રીતે આને અહીંયાથી અને આ નદીને અહીંયાથી જોઈન કરી દઈએ ઇન્ટરલિંકિંગ તો પ્રોબ્લેમ હલ થઈ જાય. પણ છતાં આ બધું જે કંઈ છે ઓન પેપર રહી ગયું માત્ર ને માત્ર. એક સજેશન હતું તો એક સૂચન તરીકે જ રહેવા દીધું. કોઈ વ્યક્તિએ એ વિશે આગળ કંઈ વાત થઈ નહીં. ધ સ્ટોરી ઓફ પાવર શોર્ટેજ ઇન બેંગ્લોર ઇઝ અનધર એક્ઝામ્પલ. બીજું ઉદાહરણ અહીંયા આપે છે નારાયણ મૂર્તિ સાહેબ કે બેંગ્લોરની અંદર પાવર શોર્ટેજ માટેનો પ્રોબ્લેમ. ઇન 1983 વાત છે. ઇટ વોઝ ડિસાઇડેડ ટુ બિલ્ડ અ થર્મલ પાવર પ્લાન્ટ ટુ મીટ ધ બેંગ્લોર્સ પાવર રિક્વાયરમેન્ટ. 1983ની અંદર એવું ડિસાઇડ કરવામાં આવેલું કે બેંગ્લોરમાં જે પાવરની રિક્વાયરમેન્ટ છે એને પહોંચી વળવા માટે થઈને થર્મલ પાવર પ્લાન્ટ ત્યાં બનાવવામાં આવે. અનફોર્ચ્યુનેટલી વી હેવ સ્ટીલ નોટ સ્ટાર્ટેડ ઇટ. પણ હજુ સુધી આપણે એની શરૂઆત પણ નથી કરેલી. નક્કી કરી દેવામાં આવે છે કે અહીંની પરિસ્થિતિને પહોંચી વળવા માટે થર્મલ પાવર પ્લાન્ટ એસ્ટાબ્લિશ કરીએ, પણ કશું થતું નથી. આગળ વાત કરે છે 5 years ago because of the constant foreign travel required in the software industry. પોતાનું ઉદાહરણ આપે છે નારાયણ મૂર્તિ કે સોફ્ટવેર ઇન્ડસ્ટ્રીની અંદર જોડાયેલા હોવાને કારણે ફોરેન ટ્રાવેલ અવારનવાર થતી હોય છે, ફ્રિકવન્ટલી વિદેશના પ્રવાસો થતા હોય છે એમને. આઈ હેડ સજેસ્ટેડ અ 240 પેજીસ પાસપોર્ટ. મેં એવું સૂચન આપેલું કે પાસપોર્ટ છે એને 240 પેજનો પાસપોર્ટ બનાવી દો. ધીસ વુડ ઇલિમિનેટ ફ્રિકવન્ટ વિઝિટ ટુ ધ પાસપોર્ટ ઓફિસ. જો આવો પાસપોર્ટ હોય તો પાસપોર્ટ ઓફિસના જે કંઈ ધક્કાઓ છે ને એ ધક્કાઓ બંધ થઈ જાય. આવડી મોટી વ્યક્તિ છે એને પોતાના બિઝનેસના શિડ્યુલને કારણે અવારનવાર ફોરેન ટ્રીપ થતી હોય છે. એની વચ્ચે એમને સમય કાઢી અને પાસપોર્ટ ઓફિસે પણ ધક્કા ખાવા પડતા હોય છે. તો એમને આ જે તકલીફ પડતી એમના સોલ્યુશન માટે થઈને મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સને એમને સૂચન કરેલું, લેટર લખેલો કે તમે આટલી વસ્તુ ઇન્ક્લુડ કરી દો. જે પાસપોર્ટ છે એને 240 પેજનો બનાવી દો, જેથી કરીને જે ફ્રિકવન્ટ વિઝિટ છે એમને ટાળી શકાય પાસપોર્ટ ઓફિસની. હાવેવર આઈ એમ યેટ ટુ હિયર ફ્રોમ ધ મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ ઓન ધીસ. પણ જે મેં લેટર લખેલો, સૂચન કરેલું, એમનો રિપ્લાય પણ મારે હજુ મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ પાસેથી મેળવવાનો બાકી છે. એ લોકોએ કોઈ પણ પ્રકારનું રિપ્લે પણ હજુ નથી આપેલો મને. આવી વસ્તુનો અનુભવ જે થયેલો એ પોતાની વાત કરે છે અહીંયા. Could the reason for all this be that we were ruled by the foreigners for over 1000 years? શું આ બધા માટેનું કારણ એવું છે કે જે આપણે હજારો વર્ષો પહેલાંની વાત છે જ્યારે કે ફોરેનરો આપણા ઉપર રૂલ કરેલું, એ સંચાલન કરતા હતા.
and thus came to believe that solving public problems was the responsibility of foreign rulers, not ours. શું જે તે ટાઈમે ફોરેનરો આપણા ઉપર રૂલ કરતા હતા, સંચાલન કરતા હતા, તો એ સમયે એમની જવાબદારી હતી જે કંઈ સોલ્યુશન કરતા એ. શું અત્યારે પણ હજુ આપણા મગજમાં એ જ છે કે આ સોલ્યુશન લઈ આવવા માટેની જવાબદારી ફોરેનરોની છે, આપણી નથી? આઝાદ થઈ ગયા પછી પણ હજુ પબ્લિકના માઇન્ડસેટની અંદર આવું છે? આ કટાક્ષ કરે છે બહુ મોટી. એઝ એ નાગરિક તરીકે, સિટીઝન તરીકે આપણી જવાબદારી હોય છે કે આપણે કોઈ બાબતની અંદર ઇન્વોલ્વ થઈએ, પણ કોઈ વ્યક્તિ જવાબદારી લેવા માટે તૈયાર નથી. ફોરેનરો રાજ કરીને જતા રહ્યા, એમની જવાબદારી નથી. હવે જે કંઈ જવાબદારી છે આપણી પોતાની વ્યક્તિગત જવાબદારી આવી જાય છે, અથવા કોઈ હોદ્દેદાર પાસે તમે જાઓ તો એ જવાબદારી લે. ઇવન અવર ડિસિઝન મેકર્સ લુક ટુ સમબડી એલ્સ ટુ ટેક ડિસિઝન્સ. આ પણ બહુ કટાક્ષ છે કે આપણા ડિસિઝન લેવાવાળા વ્યક્તિઓ જે છે એ લોકોને પણ ડિસિઝન લેવા માટે બીજા સામે જોવું પડે છે. એમના ઈશારાથી, એમના કહેવાથી એ લોકો ડિસિઝન સુધી પહોંચે છે. એ લોકોને સ્વતંત્રતા છે તો શા માટે એ લોકો બીજા સામે જોઈને પછી ડિસિઝન લે છે અથવા એમના કહેવાથી ડિસિઝન લે છે? આવું ન હોવું જોઈએ, તો પબ્લિક પ્રોબ્લેમ્સ સોલ્વ થઈ શકે. પબ્લિકલી પ્રોબ્લેમ્સ છે જ્યાં સુધી આપણે ઇન્વોલ્વ નહીં થઈ અને આપણી રીતે નહીં સોલ્વ કરીએ ત્યાં સુધી બીજા કોઈ જવાબદારી નહીં સંભાળે. આપણો પ્રોબ્લેમ છે તો આપણે સોલ્યુશન લઈ આવવાનું. આપણે કોઈની રાહ જોઈએ કે આ સોલ્યુશન લઈ આવે તો બહુ વાર લાગી જાય છે ઘણીવાર. ઇન ધ વેસ્ટ, ઇન્ડિવિજ્યુઅલ અન્ડરસ્ટેન્ડ ધેટ દે હેવ ટુ બી રિસ્પોન્સિબલ ટુ ધેર કમ્યુનિટી. પશ્ચિમની વાત કરીએ છીએ અહીંયા તો દરેક ઇન્ડિવિજ્યુઅલ, દરેક વ્યક્તિ એવું સમજે છે ધેટ they have to be responsible to their community. They have to be, ફરજિયાત પણ યુઝ કરે છે અહીંયા કે એ લોકો એમની કમ્યુનિટી માટે જવાબદાર હોય છે. they care for their society. એમના સમાજની એ લોકો કાળજી લે છે. and make sacrifices for it. અને સમાજ માટે પણ એ લોકો બલિદાન આપે છે. they solve societal problems proactively. જે રીતે આપણે આપણા પોતાના પ્રોબ્લેમ્સને પ્રોએક્ટિવલી સોલ્વ કરીએ છીએ ને, એ જ રીતે પશ્ચિમની અંદર ત્યાંના સમાજના લોકો સામાજિક પ્રશ્નો, જે સોસાયટીના પ્રોબ્લેમ્સ હોય એને પ્રોએક્ટિવલી સોલ્વ કરે છે. વધારે પડતા ઉત્સુક રહીને, એક્ટિવ કરતાં પણ એક સ્ટેપ આગળ રહીને એ લોકો કામ કરે છે સોશિયલ પ્રોબ્લેમ્સ, સોશિયટલ પ્રોબ્લેમ્સને. ધીસ ઇઝ વેર વી નીડ ટુ લર્ન ફ્રોમ ધ વેસ્ટ. આ વસ્તુ છે કે જે આપણે પશ્ચિમી સંસ્કૃતિ પાસેથી શીખવાની છે. Successful societies are those that harmoniously combine loyalty to family and loyalty to community. સફળ સમાજ એ કહેવાય છે કે જે હાર્મોનિયસલી, એક નિર્દોષ ભાવથી જોડાયેલું હોય. જે રીતે નિર્દોષતાથી એકદમ લોયલ્ટી એટલે વફાદાર હોય પોતાના કુટુંબ પ્રત્યે, એટલું જ વફાદારી એમને પોતાની કમ્યુનિટી બાબતે પણ વફાદાર રહેવું જોઈએ. પણ આવું થતું નથી. આ વસ્તુ એક શીખવા જેવી છે. દરેકનું ભલું થાય એ બાબતે આપણે માન સન્માન હોવું જોઈએ, જે આપણા પોઈન્ટની વાત છે. જેટલા વફાદાર આપણે આપણા કુટુંબ પ્રત્યે છીએ એકદમ નિર્દોષ ભાવથી, એ જ નિર્દોષ ભાવથી અને વફાદારી આપણે આપણા સમાજ પ્રત્યે પણ હોવી જોઈએ. XYZ કોઈ પણ જગ્યાએ આપણે ઇન્વોલ્વ હોય, આપણે એમાં વફાદારીપૂર્વક કામ કરવું જોઈએ. આ પહેલા પોઈન્ટની વાત થઈ. હવે આગળ વાત કરી એકનોલેજિંગ ધ એકોમ્પ્લિશમેન્ટ ઓફ અધર. એકનોલેજિંગ, સ્વીકાર કરવાની વાત છે. ધ એકોમ્પ્લિશમેન્ટ ઓફ અધર્સ, બીજાની સિદ્ધિઓનો સ્વીકાર કરો. ઇન માય એક્સટેન્સિવ ટ્રાવેલ્સ I have not come across another society as contemptuous as we are of countries that have done better. મારા વ્યાપક પ્રમાણની મુસાફરી દરમિયાન હું એવા કોઈ પણ પ્રકારના સમાજમાં સંપર્કમાં નથી આવેલો. Another society as contemptuous as we are of. contemptuous એટલે આમ જોવા જઈએ ને તો એક ધિક્કાર પાત્રને લગતી બાબત છે. એરોગન્ટ, showing contempt. એવા કોઈ એરોગન્ટ કે કન્ટેમ્પ્ટિયસ સમાજના સંપર્કમાં નથી આવેલો કે જે આટલું ધિક્કારપાત્ર કામ કરતું હોય, આટલી હદે આપણે વર્તન કરીએ છીએ. This attitude incidentally is nothing new.
આ જે વલણ છે કોઈ નવું નથી. ઇવન અલ બિરુની, ધ નોટેડ 11th સેન્ચુરી લોજિશિયન એન્ડ ટ્રાવેલર, 11મી સદીના જે લોજિશિયન અને ટ્રાવેલર અલ બિરુની હતા, હુ સ્પેન્ડ અબાઉટ 20 years ઇન ઇન્ડિયા, કે જે અંદાજે ભારતની અંદર 20 વર્ષ સુધી એમણે મુસાફરી કરી, પસાર કર્યા એમણે ભારતમાં. રિફર ટુ ધી સ્ટ્રેટ ઓફ ઇન્ડિયન્સ, આ બાબત એમણે રિફર કરેલું છે કે ભારતીય લોકોનું વલણ આવું છે. ઇફ વી વોન્ટ ટુ પ્રોગ્રેસ, કે જો આપણે આગળ વધવું હોય, વી મસ્ટ લિસન ટુ એન્ડ લર્ન ફ્રોમ પીપલ હુ હેવ પરફોર્મ્ડ બેટર દેન અસ. જો હકીકતની અંદર આપણે દરેક વ્યક્તિએ પ્રોગ્રેસ કરવી હોય, આગળ વધવું હોય, તો વી મસ્ટ લિસન, આપણે સાંભળવા જોઈએ અને શીખવું જોઈએ ફ્રોમ ધ પીપલ, એવા લોકો પાસેથી હુ હેવ પરફોર્મ્ડ બેટર દેન અસ, આપણા કરતાં કંઈક સારું જાણકાર હોય, સારું વ્યવહાર કરનારા લોકો હોય, એ લોકો પાસેથી ફરજિયાત પણ આપણે કંઈક શીખવું જોઈએ, તો આપણે આગળ વધી શકીએ. પણ અહીંયા તો આપણે એકબીજાની ધિક્કાર પાત્રને લગતી પ્રવૃત્તિઓમાંથી આગળ જ નથી. કેમ કે બીજાની સિદ્ધિઓ, બીજાનું જે આગળ પડતું વિકાસ થાય છે જોઈને આપણે રાજી નથી થતા. એક એવો માઇન્ડસેટ થઈ ગયેલો છે. એ જ કરતાં આપણે જે આગળ પડતો વ્યક્તિ છે એમની પાસેથી કંઈક શીખીએ તો આપણે પણ ડેવલપ થઈ શકીએ. તો આ વાત કરી એકનોલેજિંગ ધ એકોમ્પ્લિશમેન્ટ ઓફ અધર્સ. પછી આવે છે એકાઉન્ટેબિલિટી, જવાબદારી. અનધર એટ્રીબ્યુટ વી મસ્ટ લર્ન ફ્રોમ ધ વેસ્ટ ઇઝ અકાઉન્ટેબિલિટી. બીજું જે પાસું છે કે જે આપણે એમાંથી શીખવું જોઈએ પશ્ચિમની રાષ્ટ્રો પાસેથી, તો એ છે એકાઉન્ટેબિલિટી. ધેર યુ આર હેલ્ડ રિસ્પોન્સિબલ ફોર વોટ યુ ડુ. ત્યાં તમે જે કંઈ કરો છો એના માટે તમે પોતે જ જવાબદાર છો, ઇરરિસ્પેક્ટિવ ઓફ યોર પોઝિશન. પછી તમારી પોઝિશન ગમે એમ કેમ ના હોય, જે કંઈ કરો છો XYZ કોઈ પણ પ્રકારનું કામ, એના પરિણામ માટે તમે જ માત્ર જવાબદાર છો. આ પશ્ચિમા રાષ્ટ્રની હકીકત છે. બટ ઇન ઇન્ડિયા ભારતની વાત કરીએ તો ધ મોર ઇમ્પોર્ટન્ટ યુ આર, ધ લેસ આન્સરેબલ યુ બીકેમ. જેટલું મહત્વ તમારું હશે એટલા તમારે જવાબ ઓછા આપવાના થશે. આ હકીકત દર્શાવેલી છે. ફોર ઇન્સ્ટન્સ, એક એક્ઝામ્પલ આપે છે. અ સિનિયર પોલિટિશિયન્સ once declared that he forgot to file his tax return for 10 consecutive years and got away with it. એક સિનિયર પોલિટિશિયને એક વખત એવું ડિક્લેર કરેલું કે પોતે ફરગોટ, ભૂલી જાય છે. શું ભૂલી ગયું? ભૂલાઈ જાય છે ટુ ફાઇલ હિઝ ટેક્સ રિટર્ન. ટેક્સ રિટર્નની ફાઇલ કરવાનું એમને ભૂલાઈ જાય છે. એક વર્ષ નહીં, ફોર 10 કન્ઝિક્યુટિવ યર્સ. કન્ઝિક્યુટિવ એટલે સતત, એક ધારા 10 વર્ષનો ટેક્સ રિટર્ન કરવાનું એ વ્યક્તિ ભૂલી જાય છે. ઇઝ ઇટ પોસિબલ? એક સિનિયર પોલિટિશિયને આવું કીધું એન્ડ ગોટ અવે વિથ ઇટ, અને એમાંથી એ વ્યક્તિ છટકી પણ જાય છે. શા માટે? બિકોઝ હી હેઝ પાવર. એમની પાસે હોદ્દો છે. આગળ જ વાત કરીને ઇન્ડિયામાં, ઇન ઇન્ડિયા ધ મોર ઇમ્પોર્ટન્ટ યુ આર, ધ લેસ આન્સરેબલ યુ બીકેમ. જેટલું મહત્વ તમારું વધારે હશે એટલા તમારે ઓછા જવાબ ભરવા પડશે, કોઈ ઇન્ક્વાયરી ન થાય. એક સામાન્ય વ્યક્તિ હોય, 1 કે 2 વર્ષનું આમ કે તામ થઈ ગયેલું હોય, કદાચ રિટર્ન ન ભરેલું હોય, અથવા તો કોઈ સ્ટેટમેન્ટની અંદર એવું એ લોકોને જોવા મળે તો સીધી 1, 2, 3 નોટિસો ચાલુ થઈ જાય છે અને હેરાન થાય છે. હેવ ટુ પે ફાઇન, અમને દંડ પણ ભરવો પડે છે. કેમ? તો કે ભાઈ પોઝિશન નથી ને એવડી. તો જવાબદારીની વાત કીધી અહીંયા કે દરેક વ્યક્તિએ પોતાની જવાબદારી સ્વીકારવી જોઈએ. એન્ડ ઓલ્ધો there are over 100 loss making public sector units belonging to the central government. એ સિવાય 100 કરતાં વધારે લોસ મેકિંગ, નુકસાની કરતા પબ્લિક સેક્ટર યુનિટ્સ છે કે જે ડાયરેક્ટલી સેન્ટ્રલ ગવર્મેન્ટ સાથે જોડાયેલા હોય. સેન્ટ્રલ ગવર્મેન્ટ સાથે જોડાયેલા 100 કરતાં વધારે પબ્લિક સેક્ટર યુનિટ કે જે લોસ મેકિંગ, નુકસાનીમાં ચાલે છે, એની સમક્ષ આઈ હેવ નોટ સીન એની એક્શન્સ ટેકન અગેન્સ્ટ ટોપ મેનેજર્સ ફોર બેડ પરફોર્મન્સ ઇન એની ઓફ ધીસ ઓર્ગેનાઇઝેશન્સ.
આ જે ઓર્ગેનાઇઝેશન્સ છે એમના ટોપ મેનેજર સમક્ષ કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવેલા હોય એવું મેં જોયેલું નથી. ભાઈ લોસ મેકિંગ થાય છે તો કઈ રીતે, નુકસાની છે તો કયા આંકડા દર્શાવો, એની સમક્ષ કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવેલા મેં જોયેલા નથી. ચાલે છે તો ચાલવા દો. જવાબદારી સંભાળવાની વાત છે તો આ જવાબદારી કોઈ વ્યક્તિગત રીતે સંભાળતું નથી, અને સંભાળે છે તો પોતા પૂરતું લિમિટ રાખે છે. ત્યારબાદ આવે છે ડિગ્નિટી ઓફ લેબર. ડિગ્નિટી ઓફ લેબર વિશે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ચર્ચા કરશું.